એટલે આના પાછળ કોઈક મોટો સંગઠન આની પાછળ કામ કરે છે. નહીં તો 4 તારીખના એનાથી પહેલા એ છોકરી 21 વર્ષની છે, ક્યારે મુંબઈ ગઈ પણ નથી, છતાં પણ મુંબઈ 4 તારીખના પહોંચે છે અને 4 તારીખના જ એના લગ્ન થઈ જાય છે. ત્યાં જ એને સાક્ષી મળી જાય છે અને ત્યાં જ એને 3 મહિનાનું ઈ રહે છે એવું એને પ્રમાણપત્ર મળી જાય છે. એના પછી સાહેબ 17 તારીખ સુધી પોલીસને અમે વારંવાર એસપી સાહેબ પાસે અમે વારંવાર ગયા કે સાહેબ અમારી દીકરી ક્યાં છે, કારણ કે અમે ગુમનોંધ લખાવી હતી તો દીકરીનું મોઢું તો જોવા મળે ને. તેમ છતાં 17 તારીખના હાઈકોર્ટમાં એ પ્રોટેક્શન માટે જાય છે. હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટે જાય એટલે ગુમનોંધના આધારે પશ્ચિમ કચ્છને એ જાણ કરે, પશ્ચિમ કચ્છ પોલીસને, કે ભાઈ આ લોકો અહીંયા કને આ રીતે આવ્યા છે. 17 તારીખના પ્રોટેક્શન માટે જાય છે અને 28 તારીખના એને 10 દિવસ રહી કરીને હાઈકોર્ટમાંથી એને પ્રોટેક્શન મળે છે. તો એ 10 દિવસનો જે વચ્ચે સમયગાળો હતો એનામાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ અમને એમ નથી કહેતી કે તમે આની અગેન્સ્ટમાં જાઓ. એ લોકો ત્યાં આગળ પ્રોટેક્શન માટે ગયા છે, અરજી કરી છે કે એનું લોકેશન એ લોકોને તો ખબર હોય, હાઈકોર્ટમાં ગયા હોય એટલે 17 તારીખને એને ખબર હોવી જોઈએ કે ત્યાં આગળ એ લોકો છે. તેમ છતાં સાહેબ આજે 1 મહિનો ને બરાબર 2 દિવસ થઈ ગયા, હજી સુધી આ છોકરીની મમ્મી છે, એનો પરિવાર છે અને સમગ્ર કચ્છ મેઘવાળ સમાજ છે, કચ્છ હિન્દુ સમાજના સૌ આગેવાનો છે. અમે પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે એટલી જ રજૂઆત કરી હતી કે કમસે કમ અમારી દીકરી છે કે નહીં, જીવતી છે કે ક્યાંક વેચાઈ ગઈ કે ક્યાંક બીજે ક્યાંક કોઈક રસ્તે આ લોકોએ વેચી નાખી છે, અમને ખબર નથી. કમસે કમ ગુમનોંધ લખાવી છે તો પોલીસનું કામ છે કે એને ત્યાં કને સ્થળ ઉપર એના પરિવાર સાથે હાજર કરવી જોઈએ. પણ પોલીસમાંથી એવું જાણવા મળ્યું કે શુક્રવારના અહીંયા કને એલસીબીમાં આવી કરીને રજૂ કરીને નીકળી ગયા. અમને ખબર નથી, આ પોલીસ કહે છે કે અમારી પાસે રજૂઆત કરવા હાજર થઈ ગયા છે. અમારી સૌ સમસ્ત કચ્છ હિન્દુ સમાજની, મેઘવાળ સમાજની અમારી પાસે પરિવારને ન્યાય આપો, પરિવારને ન્યાય આપો, આરોપીને ફાંસી દો. પોલીસ, કોઠારાની પોલીસ, કોઠારાની પોલીસ, પોલીસ તેરી તાનાશાહી, પોલીસ તેરી તાનાશાહી.